વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 8 ઇંગ્લિશમાં સેમેસ્ટર 2નો ફર્સ્ટ યુનિટ આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી નંબર 7નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7માં જે આપેલી છે તે એ અને બી પાર્ટ તેમજ એની અંદર આપણને સમજાવેલ યુઝ ઓફ મે એન્ડ માઇટ એટલે કે મે અને માઇટ જે મોડેલ વર્બ છે એ સહાયક ક્રિયાપદોનો ઉપયોગ આપણે શીખવાનો છે. તો સૌથી પહેલાં આપણે શીખી લઈશું મે વિશે. તો મે એટલે એનો અર્થ થાય કદાચ, બરાબર છે. તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે? પરવાનગી માગવા માટે કે પરવાનગી આપવા માટે મેનો ઉપયોગ થાય છે. વિધાન વાક્યમાં મેનો ઉપયોગ થાય એટલે આપણે સમજવાનું કે કોઈ વાતની પરવાનગી આપવાની છે, અને પ્રશ્ન વાક્યમાં હોય તો પરવાનગી માગવાની છે. જેમ કે આઈ મે, અહીંયા તમે રોજ જે ઉપયોગમાં લો છો મે આઈ કમ ઇન, તો અહીંયા જે મે આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે શું હું અંદર આવી શકું એવો એનો અર્થ થાય. મે આઈ હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું છું. જ્યારે બીજાને પરવાનગી આપવા માટે યુ મે ગો વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્રો સાથે જઈ શકે છે. તો આમ પરવાનગી આપવા માટે કે પરવાનગી માગવા માટે મેનો ઉપયોગ થાય છે. સાથે સાથે કોઈ ભવિષ્યની શક્યતા એટલે કે ફ્યુચર પોસિબિલિટી હોય એને દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કેવી રીતે આપણે બતાવી શકીએ કે ફ્યુચર પોસિબિલિટી બતાવવા માટે, જેમ કે રામ મે વિન ધ મેચ, રામ કદાચ સ્પર્ધા જીતી જશે એટલે ભવિષ્યની શક્યતા આમ થશે એવું દર્શાવવા માટે આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. વી મે ગો બાય બસ, અમે કદાચ બસ દ્વારા જઈશું અથવા બસમાં જઈશું. માનો કે જો શક્યતા નકારાત્મક હોય એટલે કે વિધાન વાક્યમાંથી આપણે નકાર વાક્ય બનાવવાનું હોય તો વાક્યમાં આવેલા મે પછી તરત જ નોટ મૂકવામાં આવે છે. જેમ કે અહીંયા એક વાક્ય આપેલું છે રામ મે વિન ધ મેચ, અહીંયા આપણે ઉપયોગમાં લીધેલું જ છે વાક્ય રામ મે વિન ધ મેચ. તો આપણે આ વાક્યને નકાર બનાવવાનું હોય તો વાક્યમાંનો મે છે એ મે પછી નોટ મૂકી દેવાનું છે અને પાછળનું વાક્ય એમનું એમ મૂકીશું. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે મે સાથે, તો અહીંયા થશે રામ મે નોટ વિન ધ મેચ, અને એ રીતે વાક્ય નકારમાં ફેરવાય છે. બીજું ઉદાહરણ જોઈશું, વી મે ગો બાય બસ, બરાબર છે. અહીંયા તમે જોયું મિત્રો, જે આ સેકન્ડ સેન્ટેન્સ છે એ જ આપણે અહીંયા લીધું છે, પરંતુ ઘણી વખત એક્ઝામ આવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને નકાર બનાવો. તો આપણે બાય બસની જગ્યાએ કાર લેવાનું છે. તો આપણે કેવી રીતે વાક્ય બનાવીશું? વી મે નોટ ગો બાય અ કાર, અમે કારમાં જઈશું નહીં. તો આ રીતે આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે સમજ્યા હશો પરવાનગી માગવા માટે પ્રશ્ન વાક્યમાં અને પરવાનગી આપવા માટે વિધાન વાક્યમાં. સાથે સાથે તેની નકાર વાક્ય રચના પણ તમે શીખ્યા. તો હવે એના આધારે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી જે એ વિભાગ છે એક્ટિવિટી 7A એની ચર્ચા કરીશું. વર્ક ઇન પેર્સ, યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન, જોડીમાં કામ કરો, તમારો મિત્ર તમને તમારા આયોજન વિશે, તમારી યોજના વિશે પૂછે છે, બરાબર. યુ હેવ સમ આઈડિયાઝ, તમારી પાસે કેટલીક યુક્તિઓ અથવા વિચાર છે, તમારો પ્લાન છે કે તમારે શું કરવાનું છે, બટ યુ આર નોટ શ્યોર, પણ તમે એ માટે ચોક્કસ છો નહીં. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ, યાદીમાં આપેલો શબ્દ પસંદ કરો. એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ આઈ મે, અહીંયા તમને તમારો મિત્ર કોઈ તમે આયોજન બનાવ્યું છે, આયોજન વિશે પ્રશ્ન પૂછે છે અને તમે એનો આન્સર આપો છો. મિત્રો, હાલની કન્ડિશનમાં પેરમાં કામ કરવું પોસિબલ નથી, પરંતુ તમે ઘરે તમારા પેરેન્ટ્સ, મોટા ભાઈ બહેન કે તમારા મિત્રો સાથે મળીને આ એક્ટિવિટી કરી શકો છો અને જાતે પણ વાક્ય બનાવી શકો છો. તો અહીંયા આપણે જે લિસ્ટમાં આપણને વાક્ય શબ્દો આપેલા છે સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિકનિક, આ બધા શબ્દોનો ઉપયોગ કરી આઈ મે ત્યાંથી વાક્ય શરૂ કરે, હું કદાચ, એ રીતે વાક્ય શરૂ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. તો આપણે એક પછી એક વાક્ય બનાવતા જઈશું, જોતા જઈશું. એક્ઝામ્પલ આપેલા છે, તમને જોઈ શકો છો અહીંયા. એ સેડ એટલે કે તમારો એક મિત્ર બોલે છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ,
તું રજાઓમાં ક્યાં જવાનો છે? તો અહીંયા કૌંસમાં આપેલું છે ગો ટુ શિમલા. તો બી આન્સર આપે છે. બીજો મિત્ર આન્સર આપે છે આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી. આઈ મે ગો ટુ શિમલા, હું કદાચ શિમલા જઈશ. બરાબર છે, ચોક્કસ નથી પણ જવાબ આ રીતનો આપે છે. એટલે આપણે કોઈ બાબતમાં શ્યોર ના હોય, ચોક્કસ ના હોય ત્યારે મેનો ઉપયોગ કરી શકીએ છીએ વિધાન વાક્યમાં. એ સેડ હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર? તું ત્યાં કેવી રીતે જઈશ, બસમાં કે કારમાં? બી આન્સર્ડ આઈ મે ગો બાય અ કાર. અહીંયા ગો બાય કાર આપેલું છે એટલે આપણે આન્સર રીતે લખવાનું છે. તો આઈ મે ગો બાય કાર એટલે આપણે લખવાનું છે હું કદાચ કારમાં જઈશ. બરાબર છે. તો અહીંયા આપેલા કૌંસમાં આપેલા શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો રહેશે અને એ રીતે આપણે આન્સર આપવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. પહેલો ક્વેશ્ચન છે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? તું સપ્તાહના અંતમાં શું કરી રહ્યો છે? તો અહીંયા આપેલું છે વોચ અ મૂવી. તો આપણે વાક્ય શેના વડે બનાવવાનું છે મિત્રો? આઈ મે. બરાબર ને? તો આપણે શું લખીશું? આઈ મે વોચ અ મૂવી. બરાબર ને? હું કદાચ ફિલ્મ જોવા જવાની છું અથવા જવાનો છું. સેકન્ડ સેન્ટેન્સ છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તું કેવી રીતે શાળામાં જઈ રહ્યો છે? તો અહીંયા તમને આન્સર કૌંસમાં આપેલું છે ઓન ફૂટ એટલે કે પગે ચાલીને અથવા ચાલતા. તો કેવી રીતે લખીશું આપણે? વાક્ય કેવી રીતે શરૂ કરવાનું છે? આઈ મે. તો કેવી રીતે બનાવીશું આપણે વાક્ય? આઈ મે ગો ઓન ફૂટ, હું ચાલતો જઈશ. ત્રીજું વાક્ય છે વોટ આર યુ ટેકિંગ ફોર અ ડિનર ટુનાઇટ? આજે રાત્રે તું ભોજનમાં શું લઈ રહ્યો છે? શું લેવાના છો? તો અહીંયા આન્સરમાં આપેલું છે તમને. આન્સર તમે જોઈ શકો છો રાઈસ એન્ડ દાલ. તો કેવી રીતે લખશો? આઈ મે પછી અહીંયા જે ક્રિયાપદ આપી છે તે ટેકિંગનું મૂળ રૂપ મૂકવાનું છે ટેક. આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. આપણે જે વાક્ય બનાવીએ છીએ એમાં ક્રિયાપદ હોવું જરૂરી છે. તો આપણે મે પછી મૂળ ક્રિયાપદ મૂકીશું એટલે કે આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે મેનો ઉપયોગ શીખ્યા. હવે ચોથું વાક્ય છે વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? ગાર્મેન્ટની દુકાનમાંથી તું શું ખરીદી કરી રહી છે? તો શું ખરીદી કરી રહ્યા છો? તો અહીંયા આપેલું છે જીન્સ એન્ડ ટી શર્ટ. તો અહીંયા શું લખશો? જો અહીંયા ક્રિયાપદ જોઈ લેવાનું. કયું ક્રિયાપદ છે? બાઇંગ. તો બાઇંગનું મૂળ ક્રિયાપદ બાય. આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. બરાબર છે ને મિત્રો? હવે ફિફ્થ એન્ડ લાસ્ટ સેન્ટેન્સ વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી? વેન એટલે ક્યારે, યુ ગોઈંગ એટલે તું જવાનો છે અથવા તું જઈ રહ્યો છે. આર ગોઈંગ એ નજીકના સમયનો ભવિષ્યકાળ અથવા તો વર્તમાનકાળ સૂચવે છે. તું ક્યારે જઈ રહ્યો છે ફિલ્મ જોવા માટે? અહીંયા આન્સર છે નેક્સ્ટ ફ્રાઈડે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? શરૂઆત તો આપણે આઈ મેથી જ કરવાની છે. ક્રિયાપદ છે ગોઈંગ, તો એનું મૂળ ક્રિયાપદ ગો અને પછી નેક્સ્ટ ફ્રાઈડે. આઈ મે ગો. બરાબર છે ને મિત્રો? આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. પાછળનું વાક્ય પણ આપણે મૂકવું હોય તો મૂકી શકીએ છીએ ફોર અ મૂવી. તો આ રીતે તમે મેનો ઉપયોગ કરતા શીખ્યા. હવે આપણે જોઈશું માઇટ. માઇટનો ઉપયોગ છે. તો જે એક્ટિવિટી નંબર 7B છે એમાં માઇટનો ઉપયોગ આપેલો છે. માઇટ એ મેનું ભૂતકાળનું રૂપ છે. એનો અર્થ પણ થાય છે કદાચ. માઇટનો ઉપયોગ પણ બે પ્રકારે થાય છે, આપણે સમજીએ. એક તો પહેલાં તો વર્તમાનની શક્યતા એટલે કે પ્રેઝન્ટ પોસિબિલિટી દર્શાવવા માટે માઇટનો ઉપયોગ થાય છે. જેમ કે તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ. હાલમાં કોણ શું કરી રહ્યું હશે એ કલ્પના કરવા માટે કદાચ આવું હોઈ શકે. કારણ કે મેનો અર્થ કદાચ થાય તો માઇટનો અર્થ પણ કદાચ જ થાય છે. તો અહીંયા તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ. નાઉ એટલે હાલમાં. તરુણ હાલ, સ્લીપ એટલે સૂઈ જવું, ઊંઘવું. હાલમાં સૂતો હશે અથવા તો ઊંઘેલો હશે. બરાબર ને? એટલે કે વર્તમાનની શક્યતા બતાવે છે આવું થતું હશે એ રીતે. રાજ માઇટ બી રાઇટિંગ હિઝ હોમવર્ક નાઉ. રાજ કદાચ અત્યારે તેનું ગૃહ કાર્ય લખી રહ્યો હશે.
એ જ રીતે બીજો ઉપયોગ છે ફ્યુચર પોસિબિલિટી દર્શાવવા માટે, એટલે કે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. જેમ કે એક્ઝામ્પલ છે ધ ટીચર માઇટ પનિશ યુ, શિક્ષક તને સજા કરશે. વી માઇટ રીચ ઓન ટાઈમ, આપણે સમયસર પહોંચીશું. તો આ રીતે આપણે વર્તમાન અને ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે માઇટનો ઉપયોગ કરીએ છીએ. માઇટ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે આપણે જોઈશું માઇટવાળું જે વિધાન વાક્ય છે એને નકાર વાક્યમાં ફેરવવા માટે માઇટનું લગભગ પ્રશ્ન વાક્ય બનતું નથી. તો વિધાન વાક્ય બનાવવા માટે જેમ મેં પછી તરત જ નોટ મૂકતા હતા એ રીતે અહીંયા માઇટ પછી પણ તરત નોટ મૂકવાનું. કરતા પછી માઇટ, નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અન્ય શબ્દો અને પછી ફૂલ સ્ટોપ. એ રીતે નકાર વાક્યમાં વિધાન વાક્ય ફેરવાય છે. જોઈશું આપણે એના એક્ઝામ્પલ. આપણે અગાઉ જે માઇટના ઉદાહરણ જોયા એમાં જે હતું વર્તમાનની શક્યતા દર્શાવતું એ જે વાક્ય છે એને આપણે નકારમાં ફેરવ્યું છે. અહીંયા તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ એવું હતું, તો અહીંયા આપણે માઇટ પછી શું મૂકી દીધું છે? નોટ. એટલે કે તરુણ માઇટ નોટ બી સ્લીપિંગ નાઉ. એ જ રીતે આગળ ઉદાહરણમાં લીધેલું બીજું વાક્ય ધે માઇટ વિન ધ મેચ એવું વાક્ય હતું, તો આપણે એને નકારમાં ફેરવ્યું છે ધે માઇટ નોટ વિન ધ મેચ. એના પછીનું વાક્ય જોઈશું. થર્ડ સેન્ટેન્સ પણ આપણે આગળ લખ્યું જ હતું વી માઇટ રીચ ઓન ટાઈમ, તો અહીંયા માઇટ પછી તરત શું મૂકેલું છે? નોટ. અને વાક્ય શેમાં ફેરવાયું? નકારમાં. વી માઇટ નોટ રીચ ઓન ટાઈમ. ફોર્થ સેન્ટેન્સ રાજ માઇટ નોટ બી રાઇટિંગ હિઝ હોમવર્ક. રાજ માઇટ નોટ બી રાઇટિંગ હિઝ હોમવર્ક. આ વાક્ય પણ આપણે આગળ ઉદાહરણમાં લીધેલું જ છે અને એનું આપણે અહીંયા નકાર વાક્ય બનાવેલું છે. હવે આપણે જોઈશું એના આધારે જે એક્ટિવિટી આપેલી છે 7B એનો ઉપયોગ કરીશું, અભ્યાસ કરીશું. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ. અહીંયા આપેલા ડાયલોગનો અભ્યાસ કરો અને તમારા મિત્ર સાથે તેને ભજવો. તો તમારા આજુબાજુ રહેતા મિત્રો કે તમારા કઝિન બ્રધર સિસ્ટર હોય, તમારા પોતાના બ્રધર સિસ્ટર હોય, એમની સાથે તમે આ હાલની કન્ડિશનમાં આ રીતે કરી શકો છો. જોઈશું આપણે પહેલાં સમજી લઈએ. ગીતા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ. ગીતાએ પૂછ્યું વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહી છે? ઇન ધ ઇવનિંગ, સાંજે. આજે સાંજે તું શું કરી રહી છે? ત્યારે એની ફ્રેન્ડ મોના જવાબ આપે છે. મોના આન્સર્ડ નથિંગ સ્પેશિયલ. મોનાએ જવાબ આપ્યો કંઈ ખાસ નહીં. ગીતાએ પૂછ્યું કે તું આજે સાંજે શું કરે છે? ત્યારે મોના જવાબ આપે છે કંઈ ખાસ કરતી નથી, એટલે કે ફ્રી જ છું. ગીતા સેડ ઓકે, બરાબર. કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ. પછી પૂછે છે કેન, એનો ઉપયોગ તમે આગળની એક્ટિવિટીમાં શીખી જ ગયા છો. મોડેલ વર્ડનો કેન વડે પ્રશ્ન વાક્ય છે. શું તું આજે સાંજે મારા ઘરે આવી શકે છે? એવું પૂછે છે અને પછી એનું રીઝન બતાવે છે. બીકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ. કારણ કે મારા માતા પિતાએ મુંબઈ જવાની ટિકિટો બુક કરાવી છે, નોંધાવી છે. દે માઇટ લીવ ટુ નાઇટ. તે કદાચ આજે રાત્રે નીકળશે. આઈ માઇટ હેવ ગુડ કંપની. જો તું આવીશ તો મને, એવો અર્થ છે અહીંયા આઈ માઇટ હેવ ગુડ કંપની, મને એક સારી સંગત સોબત મળી રહેશે. મોના આન્સર્ડ સર્ટેનલી આઈ વિલ કમ. સર્ટેનલી એટલે ચોક્કસ. મોનાએ જવાબ આપ્યો ચોક્કસ હું આવીશ. એટલે અહીંયા ગીતાએ મોનાને પોતાના ઘરે બોલાવી છે અને મોના જવા માટે રેડી થાય છે. હવે એના પછીની જોઈએ આપણે. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ. હવે આપણે અહીંયા આપેલા ડાયલોગ છે એને કમ્પ્લીટ કરવાના છે. મિત્રો આપણે એક્ટિવિટી બીમાં માઇટનો ઉપયોગ શીખ્યા, એટલે અહીંયા માઇટના ઉપયોગ વડે જ આપણે આ ડાયલોગને કમ્પ્લીટ કરવાના છે. કૌંસમાં તમને કેટલાક ક્રિયાપદો આપેલા છે, ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. રાહુલ સેડ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. રાહુલે કહ્યું કે આજે આકાશમાં વાદળો છે. મેહુલ સેડ ઇટ ઇઝ ખાલી જગ્યા ટુડે. બરાબર. હવે રેન છે તો માઇટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ગુજરાતીમાં કદાચ એવું સમજીએ કદાચ આજે વરસાદ પડશે.
તો માઇટ રેન આન્સર આવશે. એટલે માઇટ મૂકવાનું છે આપણે અને રેન એનું મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. સેકન્ડ ડાયલોગ જોઈએ. બંટી સેડ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. બંટીએ કહ્યું મારું ગૃહ કાર્ય અધૂરું છે. તો મોન્ટી સેડ ધ ક્લાસ ટીચર ખાલી જગ્યા યુ ટુમોરો અને કૌંસમાં છે પનિશ. તો પનિશ એટલે સજા કરવી. વર્ગ શિક્ષક આવતીકાલે તને પનિશ સજા કરશે. બરાબર ને? તો આપણે માઇટ સાથે મૂકવાનું છે કદાચ એમ, કદાચ તને સજા કરશે. તો શું મૂકીશું? માઇટ પનિશ. આવતીકાલે વર્ગ શિક્ષક તને કદાચ સજા કરશે કારણ કે એનું ગૃહ કાર્ય અધૂરું છે. ત્યાર પછીનું આપણે જોઈશું. તો અહીંયા થર્ડ નંબરનું છે કેતન સેડ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. મારું નામ મેરિટની યાદીમાં છે. કેતને આવું કહ્યું. તો વીણા સેડ યુ ખાલી જગ્યા અને કૌંસમાં છે એડમિશન. તો વીણાએ જવાબ આપ્યો. કેતને કહ્યું છે કે મારું નામ મેરિટમાં છે, યાદીમાં છે. તો વીણા કહે છે યુ એટલે તું, એડમિશન એટલે પ્રવેશ. તો ગેટ એડમિશન એટલે પ્રવેશ મેળવવો. બરાબર ને? તો આપણે અહીંયા લખીશું યુ માઇટ ગેટ એડમિશન. બરાબર? કદાચ તને પ્રવેશ મળશે અથવા મળી જશે. આવું અહીંયા ભવિષ્યની શક્યતા દર્શાવેલી છે. ચોથો છે તેજસ સેડ ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે રન. અમિત સેડ બી માઇટ વિન ધ મેચ. અહીંયા માઇટ વિન આપી આપણે કદાચ જીતી જઈશું. તો અહીંયા ઇન્ડિયાને ભારતને કેટલા રનની જરૂર છે? તમે તમારી રીતે જેટલા રન લખો એટલા લખી શકો છો. મેં અહીંયા મારી રીતે લખેલું છે ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 રન્સ. ભારતને ફક્ત 4 રનની જરૂર છે. તો અમિત જવાબ આપે છે આપણે કદાચ સ્પર્ધા મેચ જીતી જઈશું. બરાબર છે? તો આ રીતે તમે પણ તમારી રીતે લખી શકો છો. હવે અહીંયા છે લાસ્ટ વન ડાયલોગ. પાપા સેડ ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે સ્ટ્રાઇક એટલે કે હડતાળ. રિનલ સેડ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. આપણને આજે કદાચ બસ મળશે નહીં. તો અહીંયા બસ વિશે છે અને ઉપર હડતાળ આપેલું છે. તો હડતાળ અને બસ, તો કોણ સ્ટ્રાઇક ઉપર જઈ શકે? હડતાળ કોણ કરી શકે? બસ ડ્રાઈવર્સ. બરાબર ને? બસ ડ્રાઈવર્સ. તો આપણે શું લખીશું અહીંયા? ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક્સ. બરાબર છે? બસના ડ્રાઈવરો આજે હડતાળ પર છે. એટલે રિનલ કહે છે કે તો આજે આપણને કદાચ બસ મળશે નહીં. તો અહીંયા તમે મિત્રો મે અને માઇટનો ઉપયોગ બરાબર સમજ્યા હશો. તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક અને શેર કરશો. અને હજુ પણ અભ્યાસમાં મારી સાથેના વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અસ્તુ. ગુડ બાય.